ભયંકર ગરમી, કાળઝાળ ગરમી છે, બીજી બાજુ વરસાદ છે, અને જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે એ કાળઝાળ ગરમીના કારણે જ આગના બનાવો પણ વધી રહ્યા છે. અને આવું જ કંઈક નવસારીમાં પણ જોવા મળ્યું. નવસારી અને ડાંગ આમ તો દક્ષિણ ગુજરાતનો જ પટ્ટો છે, પણ બે બિલકુલ વિરોધાભાસી પરિસ્થિતિઓ છે. વેસમામાં ફેરડીલ પેપરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી અને આગ ઉપર કાબુ મેળવતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો હતો, કારણ કે કાગળો અંદર ભરેલા હતા, કાગળનો જથ્થો હતો અને એમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટે ગોટા દૂરથી દેખાઈ શકતા હતા. ભયંકર તાપમાન પહોંચી ગયું હતું ત્યાં સુધી કે શેડ ઓગળવા લાગ્યા હતા, મશીનરી ઓગળી ગઈ હતી અને આખરે મહા મહેનત પછી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. આસપાસ આગનો બનાવ બનેલો હતો ને બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાલમાં ચાલુ છે. 50% આગ કંટ્રોલમાં છે ને હાલ ઘટના સ્થળે 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે કામ કરી રહી છે. પીપીએલ પલસાણાની બે ગાડી છે, એસએમસીની 2 ગાડી છે, નવસારીની 1 ગાડી છે. એ રીતે 6 ગાડી ઘટના સ્થળે છે. નવસારી અને સુરત વચ્ચે આવેલા હાઈવે સ્થિત ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી પેપર કંપનીમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. વાત કરવામાં આવે તો ડીસાની અંદર જે ફટાકડાના ગોડાઉનમાં અગ્નિકાંડ થયો હતો ત્યારે જ હવે દક્ષિણ ગુજરાતની અંદર આ એક મોટી આગની ઘટના સામે આવી છે, જ્યાં પેપર પ્રોડક્શન કંપની જે છે, હાઈટેક નામની આ કંપની છે, જ્યાં પેપરના રોલ મંગાવવામાં આવતા હતા અને ત્યારબાદ જે ફાઇનલ કટિંગ કરેલું જે ફિનિશ પેપર છે એ અહીંયા તૈયાર કરવામાં આવતું હતું. આ કંપનીની અંદર કોઈક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આગ હજી પણ જે છે એ યથાવત પરિસ્થિતિમાં કહી શકાય. 6 ફાયર ટેન્ડરો અહીંયા પહોંચ્યા હતા. સતત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેને જોતા કહી શકાય કે આગ ઉપર 80% જેટલો કાબુ આવી ચૂક્યો છે અને હજી પણ યથાવત પરિસ્થિતિ જે છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.